નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં 1 જૂનથી થનાર મોટા ફેરફાર, જેની અંદર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવોમાં દર મહિને થનાર ફેરફારો, બેન્કિંગ સિસ્ટમની અંદર નવા નિયમો, સોલાર પેનલ એટલે કે પીએમ સૂર્યઘર યોજના માટે જે સબસિડી મળે છે તેના નિયમોમાં ફેરફાર, પાન કાર્ડ અને જૂન મહિનામાં કેટલા દિવસ બેંક બંધ રહેશે, બેંક હોલિડે, રેશન કાર્ડ ધારકો 3 મોટી અપડેટ્સ, પેટ્રોલ ડીઝલના નિકાસ દરમાં ઘટાડો, ખેડૂતો અનાજ, કઠોળ, તેલીબિયા ફ્રી કિટ અને છેલ્લે આરબીઆઈ દ્વારા પ્લાસ્ટિકની નોટ આપવામાં આવશે, એટલે કે પ્લાસ્ટિકની નોટ હવેથી જે છે જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા વગેરે વિશે આપણે આજના વિડીયોમાં આજના સમાચારોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લા સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ 1 જૂનથી લાગુ થનાર સૌથી મોટા ફેરફાર જે ખાસ તમારે જાણી લેવા જોઈએ. તો મે મહિનો પૂર્ણ થતાં 1 જૂન 2026થી દેશભરમાં મોટા ફેરફાર લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા, વીજળી બિલ, બેંક, રસોઈ બિલ વગેરે પર જે છે તમને જોવા મળશે. આ મહિને જે છે મોટા બદલાવ માત્ર ગેસ સિલિન્ડર પર નહીં, પરંતુ જે છે બેન્કિંગ, વીજળી, એટીએમ, સોલાર પેનલ અને પાન કાર્ડ માટે જે છે જોવા મળશે. દર મહિને જે છે 1લી તારીખે જે છે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સીએનજી, પીએનજી અને એલપીજી આ જે ગેસ હોય છે, જે સીએનજી જે રિક્ષાની એની અંદર જે વપરાતો હોય છે, પીએનજી છે એટલે કે પાઇપ નેચરલ ગેસ જે તમારી લાઇન દ્વારા ડાયરેક્ટલી તમારા ઘરની અંદર આવતો હોય છે, અને એલપીજી એટલે જે સિલિન્ડરની અંદર જે ગેસ આવતો હોય છે એની કિંમતની અંદર ગેસ જે તમારી પાસે પહોંચે છે એની કિંમતની સમીક્ષા દર મહિને જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ કરતી હોય છે, અને નવા દર એટલે કે નવા ભાવ જે છે જાહેર દર મહિને જે છે કરતી હોય છે. યુદ્ધની પરિસ્થિતિના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર ચઢાવ થઈ રહ્યો છે, જેના કારણે છે ગેસના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે. આવામાં જો ભાવમાં વધારો થશે તો દરેક ઘરની રસોઈ અને મહિનાના બજેટ પર અસર પડશે, અને આ ભાવમાં ફેરફાર થશે એ તમને કાલે ખ્યાલ આવશે, એટલે કે 1 જૂને જે છે ખ્યાલ આવશે ભાવમાં વધારો થયો છે કે નહીં. તો દર મહિને જે છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ફેરફારો થતા હોય છે, તો એ જ છે કાલે ખ્યાલ પડશે. ત્યારબાદ મિત્રો બીજો મોટો ફેરફાર જે 1 જૂન બાદ લાગુ થવાનો છે તે છે એચડીએફસી બેંકના ગ્રાહકો માટે 1 જૂન 2026થી બેન્કિંગ સેવા, કરંટ ખાતા અને કેશ ડિપોઝિટને લઈને નિયમોમાં ફેરફાર થશે. 20 રૂપિયા કે તેથી નીચેની નોટો હોય તો તે મૂલ્યની જે છે નોટો જમા કરાવવા માટે મહિને માત્ર જે છે 10,000, જ્યારે સિક્કાઓ માટે જે છે મહિને 5,000ની મર્યાદા લગાવી દેવામાં આવી છે. એટલે કે હવે તમે 20 કે તેથી ઓછાની નોટ તમે એચડીએફસી બેંકની અંદર જમા કરાવવા જશો તો મહિનાની માત્ર 10,000 રૂપિયાની તે જમા કરાવી શકશો, અને સિક્કાઓ લઈને જશો તો માત્ર 5,000ના જ જમા કરાવી શકશો. આ લિમિટથી વધારે રકમ તમારે જમા કરાવી હોય તો એના માટે એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવો પડશે, એવું ફર્સ્ટ એચડીએફસી બેંક દ્વારા કહી દેવામાં આવ્યું છે. પૈસા જમા કરાવવા માટે આવી લિમિટ પહેલાં લાગુ કરવામાં ન હતી, પરંતુ હાલમાં જે છે એચડીએફસી દ્વારા જે છે લાગુ કરવામાં આવી છે. સાથે સાથે મિત્રો બીજી બેન્કિંગ સિસ્ટમ ઓલ જે બેંક, બધી જે બેંક લાગુ પડતી હોય છે તેના વિશે મિત્રો વાત કરીએ તો આની સાથે સાથે એટીએમ કેશ ઉપાડ જે એની લિમિટ હોય છે, લિમિટ, ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઈન્ટ અને બિલ પેમેન્ટના નિયમોમાં પણ બીજી જે બેંકો હોય છે, જે સમગ્ર દેશની અંદર પ્રાઇવેટ અને સરકારી જે બેંકો હોય છે એ પણ એની અંદર પણ એટીએમના એટલે કે વિડ્રોવલની લિમિટમાં, ક્રેડિટ કાર્ડ જે તમે વાપરતા હોય તો એના રિવોર્ડ પોઈન્ટને લઈને બીજા નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. ત્યારબાદ ત્રીજો મોટો ફેરફાર સોલાર પેનલને લઈને જે છે કરવામાં આવ્યો છે, એટલે તમે જે છે પીએમ સૂર્યઘર વીજળી યોજનાનો તમારે લાભ લેવો હોય તો એને લઈને જે છે કરવામાં આવ્યો છે, એટલે કે સબસિડીને લઈને થઈ રહ્યો છે. 1 જૂન 2018થી કેન્દ્ર સરકાર ALMM લિસ્ટ 2 એટલે કે અપ્રૂવ લિસ્ટ ઓફ મોડલ્સ અને મેન્યુફેક્ચર્સ લાગુ થશે, બરોબર છે. 1 જૂન 2026થી સોલાર પેનલ માટે ALMM લિસ્ટ 2 જે છે એ લાગુ થશે, જે મુજબ કોઈ પણ સરકારી યોજના કે સબસિડીવાળા પ્રોજેક્ટમાં હવે તમે સરકાર દ્વારા માત્ર સરકાર દ્વારા માન્ય મોડલ્સની જ સોલાર પેનલ જે છે લગાવી શકશો. એક્સપર્ટ મુજબ જે છે આનાથી સોલાર પેનલની કિંમતમાં વધારો થશે અને ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવી મોંઘી પડશે, પરંતુ સરકારનું એવું માનવું છે, સરકાર મુજબ જે છે આનાથી સોલાર સિસ્ટમની ક્વોલિટી મજબૂત થશે અને લોકોને વધુ સારી સોલાર સિસ્ટમ મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ચોથો સૌથી મોટો ફેરફાર જે ડિજિટલ પેમેન્ટ અને પાન કાર્ડને લઈને કરવામાં આવશે, જે યુપીઆઈ ફ્રોડ રોકવા માટે જે છે એનપીસીઆઈ જે છે
એણે નવી સિસ્ટમ લાવવાની તૈયારી કરી દીધી છે, જે મુજબ પૈસા ટ્રાન્સફર કરતા પહેલાં સામેવાળી વ્યક્તિનું નામ બેંકમાં ઓફિશિયલી રજિસ્ટર હશે તે નામ જ તમને જોવા મળશે. એટલે કે દાખલા તરીકે મિત્રો તમે યુપીઆઈથી સ્કેનરથી તમે જે છે પેમેન્ટ કોકને કરો છો તો એમાં હવે જે એનું બેંકની અંદર રજિસ્ટર નામ હશે એ જ તમને જોવા મળશે. તો એ પ્રકારની સિસ્ટમ એનપીસીઆઈ લાવી રહી છે. એટલે કે યુપીઆઈને રિલેટેડ જે ફ્રોડ થઈ રહ્યા છે એ ફ્રોડને રોકવા માટે, બંધ કરવા માટે આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવવાની છે. ઓનલાઈન ફ્રોડ અને ખોટા નામના ફ્રોડને રોકવા આ સિસ્ટમ જે છે લાગુ કરવામાં આવશે, જેથી લોકો ખોટા અકાઉન્ટમાં લોકોના પૈસા જે છે ટ્રાન્સફર થતાં જે છે બચી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની સિવાય બીજા ફેરફારોની અંદર પાન કાર્ડ અને ઇન્કમ ટેક્સના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. નવા નિયમ મુજબ જે છે નાના ટ્રાન્ઝેક્શન કે સામાન્ય જે લેવડ દેવડ હોય તેમાં પાન કાર્ડની કોઈ પણ પ્રકારની જરૂર રહેશે નહીં, પરંતુ હાઈ વેલ્યુ ટ્રાન્ઝેક્શનની અંદર જે છે નિયમો વધુ કડક કરવામાં આવશે. એટલે કે એમાં તમારે પાન કાર્ડની પણ જરૂર પડશે ને એમાં તમે કેટલું ટ્રાન્ઝેક્શન કરો છો એ બધી જ ડિટેલ તમારી પાસેથી લેવામાં આવશે. તો એ જે છે પાન કાર્ડ અને ઇન્કમ ટેક્સના નિયમો, એટલે કે તમારે પાન કાર્ડની કઈ જગ્યાએ જરૂર પડશે, જે તમે મોટી ટ્રાન્ઝેક્શન કરતા હોય મોટું, તો એની અંદર ખાસ કરીને એ પાન કાર્ડનો નિયમ લાગુ કરવામાં આવશે. સાથે જૂન મહિનામાં જે છે બેંક રજાઓથી પણ લોકોને અસર થઈ શકે છે. આરબીઆઈની બેંક રજા લિસ્ટ મુજબ જે છે જૂન મહિનામાં મોહરમ, ગુરુ કબીર જયંતિ સહિત અને ચોથા અને જે છે બીજા અને ચોથા શનિવાર અને રવિવારની રજાઓ સિવાય જે છે 15, 25, 26 અને 29 અને 30 જૂને પણ ઘણી જગ્યાએ જે છે બેંક બંધ રહે છે. એટલે કે આ જે છે રાજ્ય પ્રમાણે જુદી જુદી રજાઓ હોય છે, તો એ મુજબ તમારે જોઈ લેવું. પરંતુ ખાસ જે જાહેર રજા આવવાની છે એ મોહરમ અને ગુરુ કબીર જયંતિની જે ખાસ કરીને જાહેર રજા આખા દેશની અંદર આવવાની છે. એની સિવાય બીજા અને ચોથા શનિવારે અને રવિવારે રજા જે રેગ્યુલર આખા દેશની અંદર લાગુ પડશે બેન્કિંગ સિસ્ટમ માટે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે 3 મોટી અપડેટ. કેન્દ્ર સરકારે સાર્થક પીડીએસ યોજનાને 25,530 કરોડના બજેટ સાથે પાસ કરી છે. આનાથી દેશના 80 કરોડ લાભાર્થીઓને ફાયદો થવાનો છે. આ યોજના અંતર્ગત જે છે રાશન વિતરણ વ્યવસ્થામાં 3 મોટા અપડેટ કરવામાં આવ્યા છે. તો આની આગળના વિડીયોની અંદર, આની અગાઉના વિડીયોની અંદર મેં તમને સાર્થક પીડીએસ સિસ્ટમ જે લાગુ કરવામાં આવી છે, એટલે કે યોજના જે લાગુ કરવામાં આવી છે તેના વિશે જણાવેલું હતું. તો એ યોજના અંતર્ગત જે છે 3 મોટા અપડેટ સરકારે જે 3 ઐતિહાસિક અપડેટ કર્યા છે તેની મિત્રો આજે વાત કરીએ તો રાજ્યોને એમાં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ તો રાજ્યને જે છે રાશન વિતરણ વ્યવસ્થા માટે આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે. એટલે કે હવે દરેક રાજ્યોને ગોડાઉનથી ગામડા જે છેવાડાના ગામડાઓ હોય એ છેવાડાના ગામડા સુધી જે છે રાશન પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટથી લઈને ડિજિટલ સિસ્ટમ માટે આર્થિક મદદ મળશે, જેનાથી નાનામાં નાની રાશનની દુકાન સુધી સમયસર અનાજ પહોંચશે. એટલે કે મિત્રો પહેલાં એવું હતું કે જે રેશનની જે રાજ્યની અંદર જે રેશનનું ગોડાઉન હોય છે, મેન ગોડાઉન હોય છે, ત્યાંથી જે દૂરના છેવાડાના જે ડુંગરના ગામો હોય અને છેવાડાના જે ગામો હોય ત્યાં સુધી અનાજ પહોંચાડવામાં કાં તો વિલંબ થતો હતો અને કાં તો ત્યાં સુધી અનાજ પહોંચતું જ નહોતું. એવી સિસ્ટમ હતી. પરંતુ આ જે યોજના અંતર્ગત જે છે હવે સરકારે જે છે આર્થિક મદદ, એટલે કે આના ટ્રાન્સપોર્ટેશન માટે જે છે દરેક રાજ્ય છે એને આ વ્યવસ્થા માટે ટ્રાન્સપોર્ટેશન માટે જે છે આર્થિક મદદ, એટલે કે પૈસા આપવામાં આવશે, ભંડોળ આપવામાં આવશે અને પૂરતું જે ટ્રાન્સપોર્ટની જે છે વ્યવસ્થા કરવામાં આવશે. સાથે સાથે ડિજિટલી એમાં જે છે ટ્રેકિંગ પણ એનું કરવામાં આવશે કે અનાજ જે જગ્યાએ જે છે પહોંચે છે કે નહીં, સમયસર પહોંચે છે કે નહીં. તો છેવાડાના ગામડા સુધી, નાનામાં નાની રાશનની દુકાન સુધી પણ સમયસર અનાજ પહોંચશે. તો આ જે છે પહેલી અપડેટ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો એફપીએસ એટલે કે ફેર પ્રાઇસ શોપને જે છે મજબૂત બનાવવામાં આવશે. તો ફેર પ્રાઇસ શોપ એટલે મિત્રો વાત કરી દઈએ રાશનિંગની દુકાન, બરોબર છે. તો ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા પણ સરકાર સમક્ષ હડતાલ કરી ઘણી માંગણીઓ કરવામાં આવી હતી. તો ઘણીવાર તમે એવા ન્યૂઝ સાંભળ્યા તો હશે કે જે ફેર પ્રાઇસ શોપવાળા છે એ લોકો હડતાલ પર ઉતરી ગયા છે, તમને રાશન નહીં મળે, એવા સમાચારો તમે ઘણીવાર સાંભળ્યા હશે. તો એના બદલામાં જે છે હવે સરકારે જે છે આ યોજના અંતર્ગત રેશનિંગની શોપને પણ આર્થિક મદદ પૂરી પાડવામાં આવશે, બરોબર. તો એ લોકોને પણ આ યોજનાની અંદર જ સાંકળી લેવામાં આવ્યા છે, જેમાં રાશન ડીલરોને ડિજિટલ સાધનો, વધુ સ્ટોરેજ એટલે કે જગ્યા આપવામાં આવશે અને દુકાન સંચાલન માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે અને સાથે સાથે એ લોકોનું કમિશન પણ વધારે કરી દેવામાં આવશે. તો એ એફપીએફ સિસ્ટમને એટલે કે ફેર પ્રાઇસ શોપ વાળાને પણ જે લોકો છે એને પણ જે છે સારી એવી જે છે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે અને જેથી કરીને એ લોકો પણ જે છે
જે તમને અનાજને એવું આપે છે એમાં ચોરી નહીં કરે, કારણ કે એ લોકોને જ વ્યવસ્થિત કમિશનને એવું મળતું રહેશે, તો એ લોકો ચોરી નહીં કરે અને વ્યવસ્થિત જે છે અનાજનું સપ્લાય એટલે કે સિસ્ટમ આખી ચાલશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પીડીએસને સંપૂર્ણપણે એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન જે સિસ્ટમ છે, એટલે કે અનાજના ગોડાઉનથી તમારી સુધી જે અનાજ પહોંચતું હોય, કેન્દ્ર સરકારથી લઈને અનાજના ગોડાઉનમાં પહોંચે અને ત્યાંથી લઈને તમારી સુધી જે અનાજ પહોંચતું હોય એને જે છે સંપૂર્ણ આધુનિક અને ડિજિટલ બનાવવામાં આવશે. ડિજિટલ ટ્રેકિંગ, ઓનલાઈન મોનિટરિંગ, સ્માર્ટ ડિવાઇસ અને ઓટોમેશન ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવશે. ગોડાઉનથી નીકળેલ રાશન ગ્રાહક સુધી પહોંચશે તેનું ટ્રેકિંગ કરવામાં આવશે, જેથી રાશનની ચોરી, નકલી લાભાર્થી અને કાળાબજારી હંમેશા માટે બંધ થશે. તો આ 3 અપડેટ છે સાર્થક પીડીએસની અંદર. સાર્થક યોજના જે સરકારે જે છે એને 25,530 કરોડના બજેટ સાથે પાસ કરી છે, તો એમાં 3 મોટી અપડેટ. આનાથી જે છે રાશન વિતરણ વ્યવસ્થાની અંદર મોટો બદલાવ આવશે, ડિજિટલાઇઝેશન થશે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલની નિકાસ દરમાં ઘટાડો. વૈશ્વિક સ્તરે સર્જાયેલ તેલ સંકટ વચ્ચે ભારત સરકારે દેશમાં ઇંધણનો પૂરતો જે છે જથ્થો જાળવી રાખવા કડક પગલું ભર્યું છે. નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિફિકેશન મુજબ 1 જૂન 2026થી પેટ્રોલ, ડીઝલ અને એટીએફ એટલે કે વિમાનની અંદર જે ફ્યુલ જે ઇંધણ વાપરવામાં આવે છે, બરોબર છે, એવિએશન ફ્યુલ, બરોબર છે, એટીએફ, તો એની નિકાસ પર જે છે ઘટાડો કરી નવા દરો જે છે લાગુ કર્યા છે. આનાથી પેટ્રોલ ડીઝલના ભાવને કોઈ પણ જે છે અસર થવાની નથી, એટલે કે પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર તમને જોવા મળશે નહીં. પેટ્રોલ 1.25%, પેટ્રોલ પર 1.25%, ડીઝલ પર 13.5% અને એટીએફ એટલે કે એવિએશન ફ્યુલ જે વિમાનની ને એની અંદર જે વપરાતું હોય છે ફ્યુલ, એ જે ઇંધણ હોય છે એમાં જે છે 9.5%નો નવો જે છે સુધારો કરી નિકાસ ડ્યુટી ઘટાડવામાં આવી છે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ ભારતીય બજારમાં પેટ્રોલિયમ પેદાશોની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને આંતરરાષ્ટ્રીય સ્થિરતા વચ્ચે દેશના લોકોને રાહત આપવાનો. એટલે કે આ નિર્ણય સરકારે એટલા માટે લીધો છે કે પૂરતો જથ્થો ઇંધણનો જે છે સરકાર પાસે રહે, જેથી કરીને પૂરતું જે છે વિતરણ પેટ્રોલ અને ડીઝલનું લોકોમાં થાય. તો એના માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ ફેરફાર થવાનો નથી. જે રેગ્યુલર અત્યારે ભાવ છે એ જ રહેવાના છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતો અનાજ, કઠોળ અને તેલીબિયા માટેની ફ્રી કિટ. ખેડૂતોને કઠોળ, તેલીબિયા અને અનાજના વાવેતર માટે ખાતર, બિયારણ અને દવા માટે સંપૂર્ણ ફ્રી કિટ મળી રહે તે માટે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ નિર્દેશન સહાય અમલમાં મૂકવામાં આવી છે, એટલે કે નિર્દેશન સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના રાજ્યના તમામ ખેડૂતો, આ યોજનાનો લાભ જે છે રાજ્યના તમામ ખેડૂતો લઈ શકે છે. 2 હેક્ટરની મર્યાદામાં લાભ આપવામાં આવશે. સંયુક્ત ખાતેદારના કિસ્સામાં એક જ ખેડૂત બીજા ખેડૂતની સંમતિથી લાભ મેળવી શકે છે. આ યોજના અંતર્ગત જે છે જુદા જુદા પાક માટે સહાયની રકમ જુદી જુદી રહેશે, એટલે કે તમારે ઘઉં હોય, ચણા હોય, ડાંગર હોય કે બીજા તેલીબિયા, કઠોળ, એની અંદર જે લાગુ પડતું હોય એ તમે જે છે આ ખેડૂતની પોર્ટલ પર જશો તો ત્યાં તમને બધા જ જે છે 30 થી 40 જેટલા જે છે તમને કઠોળ, તેલીબિયા અને અનાજ જે છે એની અંદર જોવા મળશે. એના માટે તમને સહાયની રકમ જે એની કીટ આવતી હોય છે, એમાં દવા, એનું ખાતર, બિયારણ અને દવાની આખી કીટ આવશે. એમાં જે છે 20,000ની કોઈ કીટ ઘઉં માટે હોય તો એ 20,000ની હોય, બરોબર છે. એમાં તમારે 3 વસ્તુ આવી જતી હોય. ત્યારબાદ જે છે ચોખા માટેની કીટ હોય તો એમાં જે છે એની પણ જે છે તમને સહાય મળતી હોય તો એ 40,000 મળતી હોય. તો એ રીતના તમને જુદી જુદી જે છે જે તમારે વાવેતર કરવું હોય એ પ્રમાણે તમને જુદી જુદી જોવા મળશે. તો એ જે તમને જે ઘટકની તમારે સહાય લેવી છે તો એ પર્ટિક્યુલર તમને એ યોજનામાં જશો, આઈ ખેડૂત પોર્ટલ પર તમે જશો નિર્દેશન સહાય યોજનામાં, તો ત્યાંથી તમને જોવા મળશે. આ યોજના અંતર્ગત જે ખેડૂતોએ 27/5/2026થી લઈને 5/6/2026 સુધી છે પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી પુરાવા સબમિટ કરી જશે ખેડૂતો લાભ મેળવી શકે છે. અને છેલ્લે મિત્રો વાત કરીએ, આરબીઆઈ દ્વારા પ્લાસ્ટિકની નોટ આપવામાં આવશે એવી જાહેરાત કરવામાં આવી છે. આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દેશમાં જે છે કરન્સીની ડિમાન્ડ પૂરી પાડવા પ્લાસ્ટિકની નોટ છાપવા વિચારી રહી છે. આ નોટ લાંબા સમય સુધી ફાટવા અને પલળવાની સમસ્યાથી કે ઝંઝટથી દૂર રહેશે, એટલે કાગળની નોટની સમકક્ષ ટકાઉ હશે. સાથે સાથે નોટને બનાવવાનો ખર્ચ પણ ઓછો આવશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે છે મુંબઈમાં મળેલ કેન્દ્રીય બેંકોની જે બેઠક છે એમાં આ મુદ્દાને વિસ્તારમાં જે છે આ મુદ્દા પર ચર્ચા થઈ હતી. પ્લાસ્ટિકની આ નોટો કાગળની નોટો કરતાં જે છે 2.5 ગણી ટકાઉ માનવામાં આવે છે. આ નોટો પાણીમાં પલળશે નહીં. આ નોટો ફાટવા કે કપાવા પર જે છે અન્ય પ્લાસ્ટિક પ્રોડક્ટ તમે એમાંથી બનાવી શકશો, એટલે કે આ નોટોનું રિસાયકલિંગ પણ જે છે એ થઈ શકશે. વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારની પ્લાસ્ટિકની નોટો ચલણમાં છે. તો શું
ભારતની અંદર પણ જે છે પ્લાસ્ટિકની નોટ ચલણમાં આવવી જોઈએ કે નહીં એ તમે જરૂરથી કમેન્ટની અંદર જણાવી દેજો.